જે વૈધવ્ય ભોગવતી સ્ત્રી હોય એના માટે એક શબ્દ હોય છે ગંગા સ્વરૂપ, લખાવીએ છીએ એની આગળ આપણે. હવે ગંગા સ્વરૂપ માતા, બેન, દીકરી હામી મળે ને એને અપસુકન કહેવાય. કોઈ ગંગા જળની લોટી લઈને આવે ને ગામમાં, આખું ગામ પાવન થઈ જાય. હરિદ્વારની યાત્રા કરીને લોટી ખોલવાની વિધિ થતી. વિધવા બાઈ છે, બહુ વૈધવ્યનું દુઃખ બહુ કષ્ટદાયક. કાલે પણ મેં કથામાં ઉલ્લેખ કર્યો કે આવી કોઈ બેન દીકરી હોય ને એને સન્માન આપજો. આજે આપણા સમાજમાં હવે તો ઘણો બધો સુધારો આવ્યો છે સાહેબ. પહેલાના સમયમાં એ બિચારી આખી જિંદગી ખૂણામાં કાઢી નાખતી. ગામમાં સારા પ્રસંગમાં એનાથી જવાય નહીં, કોઈ જગ્યાએ આંટો મારવા જવાય નહીં. માંડવો પોંખવાનો આવે ત્યારે એને પડખામાં કરી દેવામાં આવે. સગો દીકરો પરણતો હોય તો એમ કે તું ન હાલે, કાંઈ કે તું વિધવા છો. એક તો એને સાંભળવાનું, પરણીને આવી હોય ને પતિનું મૃત્યુ થાય એટલે સાસરામાંથી એમ કહેવામાં આવતું હોય કે આ ધણીને ખાઈ ગઈ, ખરાબ પગલાની બાઈ છે. આવા શબ્દો સાંભળવા જ સ્ત્રીઓનું જીવન બહુ દુષ્કર હોય છે. મારી વાત સાંભળો, સ્ત્રીઓ અમુક બહેનો જે જિંદગી જીવે છે ને હિમાલયમાં યોગી તપ કરે ને એના કરતાં પણ વધારે તપ અમુક માતાઓ અને દીકરીઓ કરી રહી છે. સમાજની વચ્ચે જીવીને સમાજના બેણા સહન કરવા, સમાજની કુદૃષ્ટિને સહન કરવી, પરિવારની અંદર જેનું શોષણ થતું હોય બધા જ દુઃખોને સહન કરવા, અને આવા પડકારોની વચ્ચે આખી જિંદગી વિતાવીને પવિત્રતાથી જીવન કાઢી નાખવું, એને ત્રાજવામાં મૂકવામાં આવે ને એક બાજુ હિમાલયના કોઈ યોગીને મૂકવામાં આવે. હું કહું છું દીકરી શ્રેષ્ઠ છે, એ દીકરી વધારે વંદનીય છે, એ સ્ત્રી વધારે પૂજનીય છે. અને આપણા સમાજમાં વિધવા માટે એક શબ્દ આપ્યો છે સનાતનમાં. જે વૈધવ્ય ભોગવતી સ્ત્રી હોય એના માટે એક શબ્દ હોય છે ગંગા સ્વરૂપ, લખાવીએ છીએ એની આગળ આપણે. જે ગંગાનું સ્વરૂપ છે. હવે એ ગંગાનું સ્વરૂપ, એક બેન રોતા હતા કે મહારાજ હું જાઉં ને કોકને હામે મળું તો મને એમ કે અપસુકન થયા, આ ક્યાં હામી મળી. હવે ગંગા સ્વરૂપ માતા, બેન, દીકરી હામી મળે ને એને અપસુકન કહેવાય. કોઈ ગંગા જળની લોટી લઈને આવે ને ગામમાં, આખું ગામ પાવન થઈ જાય. હરિદ્વારની યાત્રા કરીને લોટી ખોલવાની વિધિ થતી. એનું એક ટીપું પાણી આપણે માટલામાં પધરાવીને આખું ઘર પાણી પીવે ને પાવન થઈએ. ખાલી ગંગાજીની ટબુડી આવે ને જો આપણે પાવન થઈ જતા હોઈએ તો જેના ઘરમાં ગંગા સ્વરૂપ બેનું દીકરીઓ બેઠી હોય એ અપવિત્ર કેમ હોઈ શકે? એનું અપસુકન કોઈ દિવસ હોય જ નહીં. એટલે કૃપા કરી આવી વેદનામાં ઘેરાયેલી દીકરીઓને કોઈ સંભળાવશો નહીં કે તું ન ચાલે, તારું અપસુકન, તું અભાગણી છો. શેની અભાગણી? ભાગ્ય એના છે કે એના ભાગ્યના કારણે કદાચ આપણું કુટુંબ ચાલતું હોય. किसी पे कटाक्ष मत करो. अगर आप किसी की सराहना नहीं कर सकते तो मत करो. आप किसी को अपने जीवन में उनको खुशियां नहीं दे सकते तो मत दीजिए, पर किसी को व्यथित मत करो. भगवान व्याज સાથે બધું આપે છે. ભગવાને તમે જે કરશો ને ભગવાનનું વ્યાજનું ચક્કર જબરજસ્ત છે. અને એ 1-2% નથી, એ 4 ગણું વ્યાજ લે છે. તમે જે કરશો ને તરત જ જો भी आप करोगे वो लौट के आपके पास आने वाला है. તમે જે કરશો એ રિટર્ન ગિફ્ટ, ભગવાન રિટર્ન ગિફ્ટની પરંપરા છે. આ તાત્કાલિક મળશે. કોઈ બેનને, કોઈ દીકરીને આવીને હેરાન ન કરશો. એ ગંગા સ્વરૂપ છે. તો જેટલો ગંગાજીનો મહિમા છે, ગંગાજીના દર્શન કરીને આપણે પાવન થઈએ છીએ, તો એ ગંગા તો આપણા ઘરમાં બેઠી હોય, આપણા ફળિયામાં બેઠી હોય, આપણા આંગણામાં બેઠી હોય. આવી બેન દીકરી તમને જે દી હામી મળે ને તેજી સમજી જજો કે આજ તમારું કામ થઈ ગયું, કારણ કે ગંગાજી તમને હામા મળી ગયા છે. કોઈ પુરુષને ગંગા સ્વરૂપ, પ્રયાગરાજ સ્વરૂપ કીધું. કોઈ પુરુષ વિધુર થઈ ગયો એના માટે તીર્થરાજ શબ્દ નથી. કોઈ પુરુષ વિધુર થયો એના માટે આવા કોઈ શબ્દો નથી, પણ કેવલ માતાઓ માટે આ શબ્દ છે. શાસ્ત્રકારો એમને આ શબ્દ નથી આપ્યા. આ શબ્દની ગરિમા છે, આ શબ્દનો મહિમા છે. જેટલી ગંગા પવિત્ર છે એટલી જ આ દીકરી પવિત્ર છે, એટલી જ આ મા પવિત્ર છે, એટલી જ આ બેન પવિત્ર છે. એના જીવનમાં વેદનાઓ આવતી હોય, વ્યથાઓ આવતી હોય,